દીવના ફુદમ ગામે 5 પાંડવો દ્વારા સ્થાપિત ગંગેશ્વર મહાદેવ મંદિરમાં શિવભક્તોની ખાસી ભીડ જોવા મળી। અરબી સમુદ્ર કાંઠે આવેલા ગંગેશ્વર મહાદેવના શિવલિંગ પર કુદરતી રીતે જ સમુદ્રના પાણીથી જળાભિષેક થાય છે। અહીંયા સમુદ્રના મોજા સતત આ શિવલિંગ પર જળાભિષેક કરતા હોય છે। શિવરાત્રિના પાવન દિવસે ભક્તો લલાટ પર તિલક કરીને મહાદેવના દર્શને ઉમટી પડ્યા હતા। आज हमारी एनिवर्सरी છે। આજે 6 વર્ષ થાય છે અમારે પૂરા અને આજે બહુ સારો યોગ છે અને અહીંયા જે રીતે કે જોઈ શકાય સમુદ્ર જાતે જ અભિષેક કરે છે અને આ 5 પાંડવોએ સ્થાપેલું મંદિર છે। તો બહુ તેની માન્યતા છે કે જે આપણે માંગીએ તે બધું સફળ થાય છે, એટલે સારા દિવસે આપણે દર્શન કરવા આવ્યા છે શિવરાત્રીના નિમિત્તે। માન્યતા છે કે ફુદમ ગામના ગંગેશ્વર મહાદેવના દર્શને આવેલા ભક્તની મનોકામના મહાદેવ પરિપૂર્ણ કરે છે। જે શિવ ભક્તે અહીંયા માથું ટેકવી દીધું તેને અકાળ મૃત્યુનો ડર રહેતો નથી। કુમારી કન્યા મનપસંદ વરને પરણવા મહાદેવ સમક્ષ પ્રાર્થના કરતી હોય છે। અહીંયા શિવલિંગોને સમુદ્ર પોતે અભિષેક કરાવે છે। એ પણ માણસોને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે। એટલે આજે શિવ પૂજાના દિવસે લોકો પ્રાર્થના કરી અને ધન્યતા અનુભવે છે અને શિવ બાપા બધાનું કલ્યાણ કરે એવું અમે ઈચ્છીએ છીએ। એની વિશે મને એક છંદ આવડે છે ભોળાનાથનો, તો એ બોલું છું કે કૃપાળો નેત્ર ભાવ નિર્ગુણમ નિરંજનમ સદા બાર બાળ માળ કષ્ટો કાળ ભંજનમ ત્રિશૂલધારી ભૂત સારી અર્ધચંદ્ર શેખરમ એ વેદાંત શાસ્ત્ર શોધકમ નમામિનાથ શંકરમ નમામિનાથ શંકરમ।